કીધું ભાઈ તું બરાબર રસ્તે લાવ્યો છે ને? કે હા બરાબર. ગૂગલ મેપમાં જ દેખાડે છે. સજ્જન જયારે આવ્યો ત્યારે ઘોઘાગઢ આખું બરબાદ થઈ ચૂકેલું હતું. સજ્જને પ્રણ લીધો કે ગઝનવીને છોડીશ નહીં. એને ખબર પડી કે થોડેક આગળ મોહમ્મદ ગઝનવીનું સૈન્ય રોકાયું છે, રસ્તો શોધી રહ્યા છે આ લોકો. એટલે સજ્જન ચૌહાણ જે હતો એ ભૂમિયો બનીને, ગાઈડ બનીને એ બાજુ ગયો. કીધું કે આ જગ્યાનો હું ભૂમિયો છું, ક્યાં જવું તમારે? તો કે સોમનાથ બાજુ. પેલા મોહમ્મદ ગઝનવીના કેટલાક મંત્રીઓ મળ્યા કે ક્યાં જવું? તો કે સોમનાથ બાજુ. તો કે ચલો લઈ જાઉં હું તમને, ઇતના ચાર્જ હોગા અમારા. મંત્રીઓ કે કઈ નહીં, ચલો આ તો સારું થયું, આપણને ગાઈડ મળી ગયો કે શોર્ટ રસ્તેથી તમને પહોંચાડીશ, કે એકદમ શોર્ટ રસ્તો. હા. અને પેલો જે રિસ્કી રસ્તો હતો ત્યાંથી આખું સૈન્ય લઈને ગયો. મોહમ્મદ ગઝનવીનું સૈન્ય, કનાલાલ મુનશીની નવલકથામાં વર્ણન એવું કરે છે કે મોહમ્મદ ગઝનવીનું સૈન્ય જે છે ને એમાં 40,000 તો ખાલી ઊંટડાઓ રહેતા જેના ઉપર ખાવા પીવાનો સામાન પડ્યો હોય. જો 40,000 ઊંટડા ઉપર જો ખાવા પીવાનો ખાલી સામાન પડ્યો હોય તો સૈન્ય કેટલું વિશાળ રહેતું હશે, કે એનું સૈન્ય જ્યાં ઊભું થાય એટલે ત્યાં નાનું અમથું એક નગર ઊભું થઈ ગયું હશે આની સામે. આટલું વિશાળ સૈન્ય. સૈન્યની અલગ 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 ટુકડી. એમાં સૌથી આગળની જે ટુકડી હતી એમાં સજ્જન છે, થોડાક કેટલાક મંત્રીઓ છે, અને પેલા રસ્તેથી અમને લઈને આવી રહ્યો છે. સજ્જને જોયું, એને થોડીક આગળ ધૂળની ડમરીઓ દેખાય. ખબર પડી કે તુફાન આવી રહ્યું છે ભયંકર. પેલા મોહમ્મદ ગઝનવીના મંત્રીઓ કીધું ભાઈ તું બરાબર રસ્તે લાવ્યો છે ને? કે હા બરાબર. ગૂગલ મેપમાં જ દેખાડે છે કે તું બરાબર રસ્તે લાવ્યો? કે અરે એકદમ પરફેક્ટ બરાબર રસ્તો. કે આગળ તુફાન જેવું લાગે છે. અરે અહીંયા છે ને થોડી ધૂળ ઉડ્યા જ કરે છે, રસ્તો થોડો એવો છે, બાકી કઈ છે નહીં, ચલો ચલો આગળ ચલો. આમ કરતો 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 બહુ નજીક લઈ આવ્યો, અને છેક નજીક આ લોકો પહોંચ્યા, ખબર પડી કન્ફર્મ ભાઈ આ તો ભયંકર તુફાન છે. મોહમ્મદ ગઝનવીના મંત્રીઓ બધા કે ભાગો, બધા પાછા ભાગો, ઊંધા ભાગો, ઊંધા ભાગો. એટલે પાછળની ટુકડીઓ ભાગી ગઈ, પણ આગળની કહેવાય છે 2-3 ટુકડીઓ જે હતી એ તુફાનની ચપેટમાં આવી ગઈ, જેમાં મોહમ્મદ ગઝનવીના હજારો સૈનિકો માર્યા ગયા. સજ્જન પણ પોતે માર્યો ગયો. એને પોતાની કઈ પડી નથી, પણ મૂળ મુદ્દે એકલો સજ્જન આખી 3 ટુકડીઓને લઈને મળ્યો. કેમ કે જ્યારે તમે મરણિયા થઈ જાવ એટલે વાર્તા પૂરી થઈ ગઈ. ભાઈ આજે હવે હું મરણિયો થઈ ગયો છું, હવે મને મારી પડી નથી, હવે તું તારી વિચાર.